હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજા જ છે. આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર. જય માં સોનભાઈ ભાઈ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અત્યારે વાગી રહ્યા છે 6:30 થઈ ગયા છે રાતના. અને જો આ રીતનું છે. તો કંઈ ટોપિક હતો નહીં અને મેં કીધું ટોપિક વિનાનો વ્લોગ બનાવવો એ ખોટું થાય. તો એક ટોપિક મળ્યું છે મસ્ત એવું કે આપણે પોર્ટમાં હતા ને ભાઈ, પોર્ટમાંથી આપણને આપણી કંપનીમાંથી જડ્યા છે 20 રૂપિયા. તો જો કે ઘણા લોકો મંદિરમાં મેં કે ગમે અહીંયા મેં કે કોઈ અથવા વાપરી જાય, આપણે એ નથી કરવાનું. તો આજે આપણે એનો ટોપિક બનાવી અને ગમે એ ભૂખાને ખવડાવીશું. જો કે કૂતરું છે, માલે છે, કોઈ પણ ગાય માતા વાસરું રખડતાને ખવડાવ્યું. જો કે પાડોશમાં એમ તો અમારે અહીંયા કૂતરો છે, આગળ એની માટે લઈ લઈ, પણ એને તો રાતે રોટલો પણ મળે. તો આપણે રહી પંપ વગા ત્યાં એને જે રખડતા હોય ને એને કંઈ ખાવાનું મળી ન શકે. તો વરસાદ એ થયેલો છે તો કૂતરાને આમેય ભૂખ તો લાગી હોય, કૂતરું હોય કે ગા હોય ગમે એ હોય, જેના નસીબનું હોય છે. તો સારું જોડાઈ રહ્યો કે એના નસીબનું છે જોઈએ. અને ભાઈ સેવા કરવાનો આજ મોકો મળ્યો છે ને. જો કે એમનું અવારનવાર સેવા કરતો હોય પણ વિડીયા નથી બનાવતો. પણ એ રીતનું છે કે ભાઈ વિડીયા બનાવવાથી જો કે ચેનલ મોનેટાઈઝ થાય ને તો આપણે સેવાના કાર્ય કરવાના છે. જો કે થોડું ઘણું આપણું કરીશું ને એમ નથી કહેતો બધું સેવાના વિડીયોમાં બધું સેવા જ કરી. જો કે ભાઈ બધાની કામના પૂર્ણ કરવી હોય કે આપણું ભવિષ્ય આપણે બનાવવાનું હોય, બધું હોય છે. તો આપણને તો પહેલેથી એવી ઈચ્છા છે મસ્ત મજાનું ગાવું માટે અને રખડવા નથી દેવ્યું ગાવુંને, અને મસ્ત મજાનું એને ખવડાવીએ બધું. અને એક મસ્ત ગૌશાળા જેવું બનાવીએ. તો ગૌશાળાએ ગાયે મેં કી. જો કે મારા અનેકો વિડીયોમાં કીધું છે પણ હવે જાજી લાંબી વાત નથી કરતો. હલો પંપ વગા જઈએ હવે શું છે શું નહીં જોઈએ અને કોણા ભાગનું મળે છે ને થોડેક બોલે છે પૈસા આપણે ભેળવીશું. તો સારું મારા વ્લોગમાં જોડાઈ રહ્યો ને સારું. હાલો પંપ વગા જઈએ. તો મિત્રો પંપ પાસે તો પહોંચી ગયો છું ને. અહીંયા પહેલાં ગાવડા રહેતા પણ અત્યારે છે નહીં, ત્યાં ગયા છે. અને જો અહીંયા અત્યારે લીલા ગોલડા છે મસ્ત મજાના. જો ભાઈ રોજ છે ને એ તો ખાતા નથી અત્યારે, પણ જો એ ખાતા હોત ને આપણે એને બાજુમાં જઈને કંઈ ન કરતા હોય અને ભાગે નહીં એવું હોય ને ભાઈ, તો આપણે અત્યારે એને સેવાનો મોકો આ લઈ લે. કારણ કે એને દે ને ગમે જાત પણ, કારણ કે એ જાજેતરની અંદર રોજડા છે ને એ બહુ ભૂખ્યા હોય છે. તો પણ આપણે અહીંયા જાવું તો એ ભાગી જાય એવું થાય છે. તો રોજડાને તો નહીં મળે, આઈ એમ સોરી. ને જાય અહીંયા પંપે શું છે હું નહીં જોઈએ છીએ. સારું બ્લોગમાં બન્યા રહ્યો. તો મિત્રો બિસ્કિટ ખવડાવીને આવી ગયા છીએ. અને ભાઈ જો કે અંદરથી બહુ આપણને ઓલું થાય છે. એનું કારણ એક છે કે જો કે 20 રૂપિયાની આપણે જે સેવા કરીએ કે સેવા ન હોય, 20 થી 30 રૂપિયાની જે સેવા કરતા હોય એ સેવા ન હોય. પણ આ તો એક એ માધ્યમથી વિડીયો ઉતારું છું કે ભાઈ તમને કોઈને આગળ પ્રેરણા મળે. તો મારા બ્લોગિંગમાંથી કોઈ બ્લોગ જોતું હોય, મારા વિડીયો જોતું હોય અને કદાચ એની પાસે પૈસા આવે તો મંદિરે ન મેકો, હા કોઈ ગૌશાળા છે ત્યાં દો, અથવા કોઈ મૂંગા જીવને ખવડાવો. તો જો કે તમને એના કોઠામાં જાય ને તો ભાઈ એને તમને હાશ કરું એટલે તમને સારા આશીર્વાદ મળશે. જો કે આજે 20 રૂપિયા બહુ મોટી રકમ ન કહેવાય ને. જો કે તો મિત્રો મસ્ત મજાના ઘરે જઈએ અને મસ્ત વાત કરીએ. કારણ કે અત્યારે રોડે છે મસ્ત મજાનું અને ઘણી બધી સોશિયલ મીડિયામાં વાત કરવી છે. અને જો કે વ્લોગિંગનું શું છે એ બધું જાણ કરવી છે, શું છે એવું નહીં. તો જોડાઈ રહીજો. તો મિત્રો આવી ગયો છું અત્યારે ઘરે. અને ભાઈ એવું છે કે વ્લોગિંગની અંદર છે ને ભાઈ, જ્યારે વ્લોગિંગ કરવું હોય ને ત્યારે વ્લોગિંગમાં એકલો હોય છું એટલે એકલામાં હાવ ઓલું થાય છે. કારણ કે વ્લોગ એકલાને બનાવવાની હાવ બહુ ઓલું થાય કે એકલાને કેમ વ્લોગ બનાવો. અને કોઈ સાથે મિત્રનો કોઈ હોય નહીં એટલે એકલા આપણે કેમેરા સામું જોઈએ એટલે બધું સારું ઓલું લોકો જોતા હોય આપણે આમ આપણને થોડુંક નેગેટિવિટી આવે.
પણ જો કે વિડીયો મેકાઈ જાય પછી આપણને એમ થાય કે ઓહો આમાં મેં પરફોર્મ થોડું સારું કર્યું હોત તો સારું હોત, એ રીતનું હોય છે. અને બીજા નંબરની અંદર ભાઈ 20 રૂપિયાનો કોઈ મૂલ્ય નથી હોતું. અને એ તો હું જે કહું છું જો કે આપણે એક પ્રેરણા મળે એટલા માટે આ વિડીયો ઉતારેલો છે. બાકી મને અંદરથી દુઃખ થાય છે કે આપણે ગમે એ નાના એવા પૈસાથી અને ગમે એ ખવડાવી દઈએ અને વિડીયો ઉતારી યોગ્ય રીતે નથી. પણ વિડીયો જોકે મેં એ રીતે માટે બનાવું છું. જોકે હું એમ માનું છું કે આપણે ગમે એ 10 રૂપિયાની 5 રૂપિયાની ગમે એ વસ્તુ આપણે ખવડાવીએ કે પીવડાવીએ એનો આપણે ડાયરેક્ટ ખટક દેખાડનો વિડીયો લઈ લઈએ છીએ. પણ મારું માધ્યમ એ રીતનું નથી કે કોઈને નિશા દેખાડવા અને મારું પોસ્ટિંગ એવું કરવું કે ભાઈ હું દયાવાન છું, બધાને દયા કરું છું, જીવને દયા કરું છું, એવું કાંઈ નથી. જોકે મેં તમને પહેલેથી કે મારા વ્લોગ તમે જોતા હોય તો મેં કીધેલું છે કે આપણે ગૌ માતા માટે અને ગમે એ પશુ પક્ષી ગમે એ બધા માટે આપણે કંઈક કરવાનું છે ગૌ માતા માટે. અને દુઃખીની આપણે મદદ કરવાની છે. અને ચેનલ મોનેટાઈઝ થાય ને એટલે એના પૈસા આપણે અડધો આપણે છે ને સેવામાં ભેળવવાના છે. એ તો પાકું જ છે, એ તો મારે તો એ રીતનું છે. એટલા માટે એવું આમ મતલબ વિડીયો બનાવતા રહીએ એટલે ગમે વ્યૂ આવે અને કન્ટેન્ટની બને એટલા માટે વિડીયો બનાવેલો છે. બાકી ભાઈ 20 રૂપિયાની કોઈ વેલ્યુ હોતી નથી. અને આમ તમે ગણવા જાઓ ને તો તમે પૈસા આમ ન જોતા વસ્તુ જોઈજો. કારણ કે અત્યારે 20 રૂપિયાના 4 થી 5 બિસ્કિટના પેકેટ આવી જાય છે. કેટલા 4 તો અત્યારે એ ખાતા છે. મેં હા એને પાર્લે જ નથી ખવડાવ્યા, મને 20 ખવડાવ્યા છે. એનું કારણ છે એક જ કૂતરાનું 3-4 હતા અને એક જ કૂતરાનું ખાલી નાની એવું સીન લીધું છે. પછી અંદરથી મને બહુ દુઃખ થયું એટલે મેં પછી બહુ આગળ વ્લોગિંગ નથી લીધું. પણ તને 2-3 હતા અને ત્યાં નાખ્યા અને એ ખાતા હતા. તો કે વાત કરતો તો પાર્લેજી, તો પાર્લેજીને ન ખવડાવાય કારણ કે પાર્લેજી છે એને ખ થાય એટલે પાર્લે બિસ્કિટ નહીં ખવડાવવાના. એટલા માટે ઓલા જે બીજા લીધા હતા 20 હતા એ 20 ખવડાવીને અહીંયા આવી ગયા છે અત્યારે ઘરે. અને ભાઈ વિડીયોમાં સપોર્ટ કરતા રહીજો ને આપણે મદદ કરવાની છે બધાની. અને એક હજી મારે મદદ માટેનો એક ફૂલ વિડીયો બનાવવાનો છે. તો કે મારે ક્યાં જવાનું છે, સાંજમાં એક દુઃખી જીવ છે ત્યાં જવાનું છે અને વિડીયોના માધ્યમથી ખજૂરભાઈને પકડવાનો છે વિડીયો. તો એ રીતનું જ્યાંક એ પણ ઉતારવા જવાનું છે. પણ એકલો હું છે ગભરાવું છું એવું છે કારણ કે કોઈક સાથે મિત્ર હોય ને તો એવું થાય. હવે જોઈ છીએ સંજોગમાં, કારણ કે હવે હું નોકરીએ જતો હોય છું, નોકરીએ ન જઈને બીજે જઈએ તો ભાઈ મારી કે પરિસ્થિતિ હાવ વીક છે, આવું ઓલી નથી. વિડીયો બહુ ઘણો લાંબો થઈ જાય ને બસ આવો નવો સપોર્ટ કરતા રહીજો. અને ગમે ત્યાં હું બહાર જાય એટલે વિડીયો બનાવી અને જો કે આપણે સેવાને વિડીયો કરવાના છે, સેવા કરવાની છે. બને ત્યાં સુધી ભગવાને આપણને એક જીવન આપ્યું છે, એ જીવનમાં ક્યાંક સેવા કરીએ અને ક્યાંક ભગવાનને ખુશી કરી શકીએ એવું ક્યાંક કરીએ એ રીતનું છે. તો ભાઈ સારું ને જોકે આમાં આપણો તો એક જ ટોપિક હતો કે ભાઈ ગમે એ તમને પૈસા મળે, તમારી પાસે પૈસા હોય તો એની તમે સેવા કરો ભાઈ. જોકે સેવા કરતા જઈશો અને હું કહીને તમે સેવા નહીં કરશો ને એવું કોઈ હોતું નથી. તો બસ સારું આવે વિડીયો અત્યારે આવે આપણે એન્ડ કરીએ. તો આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ. જય માં સોનલ. ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે. એટલે મારો નવો વિડીયો અપલોડ થાય એટલે દણંગ લેખાનું તમારામાં નોટિફિકેશન આવી જાય. તો બસ સારું. જય માતાજી, જય માં સોનલ, જય વૈશ્વમાં મહાદેવ. મહાદેવ કઈ ભાઈ.